દૂધીનો હલવો બનાવીશું, બરાબર. અને કલર વગરનો એકદમ, ને થોડું ડ્રાયફ્રૂટ ને ઇલાયચી, દૂધ ને માવો નહીં, દૂધ વધારે છે, આમાં માવો નથી નાખ્યો. દૂધીને ધોઈને છીણી નાખવાની. અને આ મેં એટલે બતાવ્યું કે મેં જાડા તળિયાવાળું વાસણ લેવાનું. મેં 2 ચમચી લીધું છે ઘી, અને 2 મોટી વાડકી દૂધીનો છીણ છે, કૂરી નાની 2 મોટી વાડકી દૂધીનો છીણ, અને એમાં 2 ચમચી હમણાં ઘી નાખ્યું છે. ઘીમાં એને શેકવાની, દૂધીનું પાણી છૂટશે, બરાબર. અને ઘણા લોકો શું કરતા હોય કે ડાયરેક્ટ દૂધ ને બધું નાખી દે. ઘીમાં શેકવાથી જ ટેસ્ટ આવે. ઘી, કારણ કે દૂધી કૂરી છે, દૂધીના પાણીમાં જ એનું બફાઈ જશે, બરાબર. એક્સ્ટ્રા માવાવાળું કરો અથવા દૂધનો માવો બનાવો, બેનો ટેસ્ટ જેને જે ભાવતો હોય એ. એટલે આ જો દૂધીને છે ને શેકાવા માંડી ને એટલે એનો કલર બદલાઈ ગયો. આમાં દૂધ કે પાણી કશું નથી, આમાં ઘીમાં દૂધીનો છીણ શેકાય છે અને દૂધીનું પાણી નીકળે છે, એના પર આ બફાય છે. દૂધી કૂરી હોય એટલે બફાઈ જાય. હવે મેં બફાઈ ગઈ ત્યાર પછી દૂધ રેડ્યું, એવું નહીં કે 1 બાફા લાગી હોય, બાકી હોય. દૂધ કેટલું રેડ્યું? 2 મોટી વાડકી દૂધીનો છીણ છે તો 2 મોટી વાડકી દૂધ છે. મેં ગ્રામમાં નથી માપ્યું, મારું આશરે છે. દૂધ ફૂલ ફેટ છે. કોઈ ઉપરથી બી મલાઈ નાખીને માવો બનાવે, એ બધું ચાલે, પણ મને દૂધનો માવો, દૂધીમાં દૂધ રેડીનું બનાવું ને એનો માવો મિક્સ થાય ને એ મને ભાવે. બાકી છૂટો માવો લાવો ને તોય ચાલે. દૂધ રેડ્યા પછી આ એકદમ ફાસ્ટ કરી, ફાસ્ટ એટલે મીડિયમ, ફાસ્ટથી થોડો ઓછો, અને તબેથો અંદર મૂકી રાખવાનો. કંઈ ઉભરાય ને, કારણ કે જાડા તળિયાવાળું વાસણ અને મોટું વાસણ લેવાનું. અને આ દરમિયાન શું કરવાનું, પ્લેટફોર્મ પર જે વધારાની વસ્તુ હોય ને એ એની જગ્યાએ મૂકી દેવાની અને હલાવતું રહેવાનું. વળી પાછું પ્લેટફોર્મ સાફ કરી દેવાનું. યાની દૂધ રેડ્યા પછી એટલી બધો ટાઈમ મળે કે તમે આખું પ્લેટફોર્મ ક્લીન કરી શકો. અને આવું ઉકળશે, આટલો ટાઈમ મળશે તમને, એટલે ચોટે બી નહીં, એટલે એને હલાવતું રહેવાનું. પ્લેટફોર્મ સાફ થઈ જાય, બધું વાસણ સાઈડ પર મુકાઈ જાય પછી એને હલાવતું રહેવાનું. ને એક સાઈડ ઇલાયચી, ડ્રાયફ્રૂટ, જાયફળ, આ જે નાખવું હોય ને એ તૈયાર કરવાનું. જો અડધું થઈ ગયું. હવે સાઈડ પર જે છે ને ચોટે છે ને એ એનો માવો થાય છે. હમણાં એ સાઈડ પર હલાવતા તબેથાથી ઉખેડવાનું, એ એનો માવો બનશે, બરાબર. સ્ટીલનું વાસણ હોય, જો જેની પાસે જે હોય એ, પણ નોનસ્ટિક નહીં લેવાનું, નોનસ્ટિક નહીં. અને તાંબા પિત્તળનું લો ને તો એ કલાઈ કરેલી હોવી જોઈએ અંદર, બરાબર. અમે તો વર્ષોથી આજ વાપરીએ, મગજ શેકો તો આની એક સ્પેશિયલ કઢાઈ જ રાખેલી હોય કે આ વાસણ મગસ, મેથી કે સુખડી એની માટે છે. કેમ તો કે જાડા બોટમનું આખું જાડું વાસણ ને મોટું, એમાં પછી બીજું કંઈ મમરા બમરા વઘારવામાં એ ઉપયોગમાં ના લેવાય. એનું અલગ જ વાસણ, જે રીતે દૂધની તપેલી ગરમ કરવાની કેવી અલગ હોય એવું. જો અડધું થઈ ગયું. અને જે સાઈડ પર જે છે ને હું એ બતાવું છું. આ સાઈડ પર જે ચોંટે છે ને એ માવો છે, એને હલાવતા ઉખેડી લેવાનો. એવું નહીં કે એને છેલ્લા ઉખેડવાનો. તમે ગોળ હલાવશો એટલે ભીનું થશે દૂધવાળું, એટલે ઇઝીલી જતું રહેશે. જો એમ માવો, એટલે આવી રીતે ધીરે ધીરે દૂધ જાડું થાય અને પછી એનો માવો થાય. મારા હાથમાં મોબાઈલ છે હમણાં, એટલે નહીં તો એક હાથે સાણસીથી લેવાનું પકડવા અને બીજા હાથે તબેથાથી આવી રીતે માવો સાઈડ પરથી ઉખેડવાનો. જાડા બોટમનું ચોંટે નહીં બિલકુલ. અને આ દરમિયાન આપણે છૂટું છવાયું જે કામ હોય ને, એટલે પ્લેટફોર્મનું કામ બધું પતી જાય ને આખું પ્લેટફોર્મ ચોખ્ખું થઈ જાય, વધારાનું ક્લિનિંગ થઈ જાય, પ્લેટફોર્મ લૂછાઈ બી જાય. અને આપણે ડ્રાયફ્રૂટ ને દ્રાક્ષ ને જે કંઈ ઇલાયચી ને જાયફળ બધું છીણીને એક ડીશમાં ભેગું કરો. ખાંડની માપ હોય તો એ સાઈડ પર મૂકો. એ આ બધા છૂટા કામ થઈ જાય. હવે આવું થઈ જાય ને ત્યાર પછી બહુ દૂર નહીં જવાનું. આપણે અહીંયાની આસપાસ રહેવું પડે. કેમ તો કે હવે માવો વધારે ચોંટશે. ગેસ સ્લો જ રાખો, એકદમ ફાસ્ટ નહીં. દૂધ છે એટલે સ્લોની ઉપર થોડુંક મીડિયમ હોય ને એ ટાઈપનો, અને હલાવવાનું. જો એને ઉકળશે ને તો આવા બબલ થાય. જો એનો અવાજ બળબડ એવો અવાજ આવશે. જો આ ઉકળશે, આ માવો થઈ રહ્યો છે. દૂધ જાડું થયું ને એ માવો થઈ રહ્યો છે. અને આ સાઈડ પર જે ચોંટે છે ને એ માવો છે. એનો કલર આખો બદલાઈ ગયો.
અને આમાં ગ્રીન કલર કેમ નહીં દેખાય? કારણ કે મેં ફૂડ કલર નથી નાખ્યો. નાખવાની કંઈ જરૂર, આપણે જ ખાવાનો છે. એ ખાલી ફોટામાં ગ્રીન કલરનો દૂધી લાગે એટલે પિક્ચર બહુ ફાઇન લાગે. એટલે પિક્ચર બહુ ફાઇન લગાડવા કલર નાખવાનો એ નહોતું નાખવું અને બહુ ફાઇન થયો. જો આ માવો થઈ ગયો સાઈડ પરનો અને આ બબલ થાય છે ને એ માવો થશે. બરાબર. અને ગેસ એટલો જ છે, સ્લો ટુ મીડિયમ, ફાસ્ટ બી નહીં અને સ્લો બી નહીં. બરાબર. જો હા, આમ ધીમે રહીને એને બોર્ડર પલાળવાની, એટલે હલાવો ને એટલે છાલક વાગે એટલે પલળે અને એ માવો આપણે તબેથાથી ઉખેડતું રહેવાનું એમ. જો બરાબર. એમ દૂધી તો બફાઈ જાય, કેમ તો કે એને પાણીમાં જ બફાઈ, એકદમ કૂરી દૂધી હતી. એના પાણીમાં બિયા વગરની કૂરી દૂધી હોય ને એ લેવાની, એના પાણીમાં જ બફાઈ જાય. દૂધ ના રેડે ને તો કોઈ તૈયાર રેડીમેડ માવો લાવે કાચો, એને સાઈડ પર એને અલગથી શેકે અને પછી દૂધીનો હલવો તૈયાર થઈ જાય ત્યાર પછી માવો મિક્સ કરે ને પછી ખાંડ ને ડ્રાયફ્રૂટ ને બધું નાખે. હું દૂધ એટલે નાખું કે દૂધનો માવો બનશે, દૂધીને દૂધ મિક્સ ઉકળશે, આખું દૂધીનું છીણ જે છે બધું માવાવાળું થઈ જશે, આખો એનો ટેસ્ટ દૂધીમાં આવી જશે અને એક રસ થઈ જશે બધું. પેલું માવાવાળું કેવું, માવો અલગ દાંતમાં આવશે અને દૂધીનું એક છીણ અલગ દાંતમાં આવશે. આ બધું એક રસ થઈ જશે. આવું હું સેમ ગાજરનો હલવો મેં બનાવ્યો છે મારી ચેનલ પર, પણ હું એક મસ્ત ડ્રિંક બતાવીશ ગાજરનું, અને એ વિડીયો જોવાથી નહીં, એ બનાવશો અને પીશો ને ગાજરનું ડ્રિંક તો તારે ખબર પડશે કે આનો ટેસ્ટ કેવો છે. સુગંધ તો ગાજરની અલગ આવી જ જાય, પણ એ ડ્રિંક હું નેક્સ્ટ વિડીયો નાખીશ, તે જોજો. અને આ દરમિયાન છે ને દૂધની સુગંધ આવવા માંડશે. આપણું દૂધ કેવું છે, મેં ફૂલ ફેટનું દૂધ ગોલ્ડ લીધું છે, અમૂલનું ગોલ્ડ દૂધ, ને એની સુગંધ બી થોડી થોડી આવશે. અને આ બબલ થાય ને એ માવો બને. જો આ બબલ થાય એ માવો બને. સાઈડ પર હજુ છે, મારા હાથમાં મોબાઈલ છે ને એટલે સાણસીથી પકડીશ એટલે હું ઉખાડી લઈશ. બીજા હાથે સાણસી પકડવાની અને ધીરા ગેસ, નાનું બર્નર હોય ને એની ઉપર જ સ્લો ટુ મીડિયમ પર રાખવાનો. બરાબર. જો થાય, ખીર જેવું થઈ જાય ને એક રસ સરસ થઈ ગયું. જો થયું. હવે છે ને ધીમેથી ચોંટવાની તૈયારી કરે ને એટલે આપણે દૂર નહીં જવાનું. હવે કામ છોડી દેવાનું, હવે ગેસ આગળ જ રહેવાનું. એમ નહીં કે હજુ છે. હવે સાઈડ પર એને એક બાજુ હલાવતા ડ્રાયફ્રૂટને તૈયાર કર્યું હોય એ ચેક કરી લેવાનું કે મેં ખાંડની માત્રા કેટલી લીધી અને મેં જાયફળ કે કશું ભૂલી તો નથી ગઈ ને એવું. એટલે મેં 2 વાડકી છીણ લીધું હતું ને, મેં 1 વાડકી ખાંડ લીધી છે. હા, બરાબર. અને એમાંય મેં થોડી રહેવા દીધી, કારણ કે આજકાલ બધા ખાંડ ઓછી ખાતા હોય. ચાખી અને પછી બીજી નાખવાની. મને ગ્રામ નહીં ભાવે કે આટલા ગ્રામ, જો કે પરફેક્ટ હશે પણ મને મારા હાથનો ટેસ્ટ જ ભાવે. હું વેડમી બનાવું ને તો એની સુગંધ અને એનો કલર જોઈને મારી ખાંડનું માપ મને ખબર પડી જાય કે આ મારું માપ છે. અને ઓછી ખાંડ હોય તોય મને ખબર પડી જાય. એવું નહીં કે 1 વાડકી તો 1 વાડકી, એટલે પોતપોતાની અલગ રીત હોય. એટલે મને આ હાથથી ખબર પડે. હું હંમેશા છેલ્લી થોડી ખાંડ બાકી જ રાખું, જેથી ટેસ્ટ કરીને પછી જ નાખું. કારણ કે આપણે ગુજરાતી લોકો બહુ ગળ્યું ખાતા હોય, અને હવે થોડું ઓછું કરીએ તો વધારે સારું એમ. અને ખાંડ નાખ્યા પછી છાંટા ઉડશે પ્લેટફોર્મ પર, હાથ પર, ગેસ પર, દિવાલ પર. બરાબર. કારણ કે મોટું વાસણ એટલે લેવાનું કે ઉભરાય ના અને આ છાંટા ઉડે ને બહાર તે આપણને એ દજાવાય ના. અને મેં એટલી ખાંડ રહેવા દીધી. મેં ચાખી લીધું ચમચીથી, ટેસ્ટ મને ઓકે છે. આની 2 વાડકી છીણ તો મેં 1 વાડકી ખાંડ લીધી હતી અને તેમાંય મેં ઓછી રાખી. 2 ચમચી ઘી છે. બરાબર. અને જો આ માવો દેખાય છે ને દૂધનો, એ સાઈડ પર માવો થવા માંડે. હજુ આ જેટલું બબલ છે ને એટલો માવો બનશે. આ બબલ છે ને દૂધ જાડું ઉકળે છે. આ ઉકળે એટલે માવો, દૂધ અને દૂધીનું છીણ બધું એક રસ થઈ ગયું. બરાબર. અને જે રેડીમેડ માવો લાવો તમે એને અલગથી સાઈડ પરથી
શેકીને પછી દૂધીનું છીણ બાફીને એમાં માવો મિક્સ કરો અને પછી ખાંડ નાખો, એ ટેસ્ટ મને નહીં. આ બધું એક રસ, આમાં કોઈ કલર નથી નાખ્યો. કલર નાખું તો ગ્રીન થઈ જાય. જો હવે થોડુંક પાણી જેવું લાગે ને દૂધ, જો હવે ચોંટે એ સાઈડ પર, બરાબર. ચોંટે તો એનો ટેસ્ટ બદલાઈ જાય. હવે ગેસ પરથી આગું જવાનું, ખાંડ નાખ્યા પછી ગેસેથી આગું નહીં જવાનું, અને ધીમું ધીમું હલાવજો. ક્લીન થઈ જો એ નીચે જો તવેતાથી જો નીચે છે, ચોંટવા જ નહીં દેવાનું એમ. અને લસરી જાય છે, ધીમે ધીમે એમને જોવાનું કે આપણું માવો થઈ ગયો, આપણો ગાજરનો હલવો થઈ ગયો. હજુ બબલ થાય છે, જો એ બબલ થાય છે ને થોડું ચમચી જેટલું રેલો નીકળે દૂધનો, એ પાણી કહેવાય, બરાબર. તો એ બફાવા દેવાનું. હા, તો હજુ એને ધીમા તાપે હલાવતું રહેવાનું, એવું નહીં કે મૂકી રાખવાનું. હલાવતા રહો એટલે આ બબલ બધા જતા રહેશે. જેટલું પાણી બળી જશે, દૂધ બળી જશે, માવો થઈ જશે એટલે બબલ આઉટ થઈ જશે. પછી ઘી બહાર પડશે. જો આ થઈ ગયું, હજુ છે બાકી. જો એ હા, હવે સાઈડ પર હજુ છે, હજુ દૂધનો રેલો નીકળે છે. 1 ચમચી જેટલું દૂધ દેખાય છે. જો હે ને, દેખાય છે ને. હજુ બબલ બી છે. ફરી એને પેશન્સ રાખીને હલાવતા રહો. એને કંઈ 1 કલાક નથી થતું, બરાબર. ગેસનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. પછી ખાલી છેલ્લું ખાંડ નાખ્યા પછી ત્યાં આપણે 2 પગ રાખીને થોડું પેશન્સ રાખીને ઊભું રહેવું પડે. એમાં કોઈ ટાઈમ નહીં વેસ્ટ થતો. આવું એટલે કહું છું કે આ વિડીયો મેં મારી બેબી એના લોકો છોકરાઓ છે ને, ના રે કોણ બનાવે, બહુ વાર લાગે. એ કશી વાર ના લાગે. ગેસનું કામ કરે. આપણે તો ખાલી બધું મહી નાખવાનું ને થોડું હલાવવાનું, તો એટલું હરતા ફરતા તો એટલું થઈ જાય. અગર ખાવું હોય તો બહારનું દુકાનથી લાવીને વાવ કરો, કલરવાળું હોય, કેટલું મિક્સિંગવાળું હોય, અને પેલું પ્યોર તો હોય જ ના. અને આ દરમિયાન 1 ચમચી દૂધ રહે ને ત્યાર પછી મેં દ્રાક્ષ નાખી દીધી. દ્રાક્ષ દાંતમાં મને નહીં ભાવે, પણ ઘરમાં કોઈ છે ઓફર કરે કે મને દ્રાક્ષ દાંતમાં આવશે ને તો ભાવશે, તો જો આપણે શેકીએ છીએ ને એટલે દ્રાક્ષ બફાઈ જશે એટલે ઓટોમેટિક ફૂલી જશે. કેમ તો કે હજુ આપણું છે ને અડધી ચમચી જેટલું દૂધ સાઈડ પર નીકળે છે, તો આપણે હલાવતા. ખાંડ નાખ્યા પછી છાંટા બી ઉડશે અને બફાશે તો ખરું, પણ હવે જોવાનું કે આપણે ઘી છૂટશે, બરાબર. અને જો હજુ થોડું એકાદ બબલ છે, બરાબર. હવે એમાં પાછળથી તમે 1 ચમચી ઘી નાખો, એના બદલે હજુ 1 ચમચી 1-2 બબલ થાય છે ને એમાં 1 ચમચી મેં ઘી ઉમેર્યું. હવે શું થશે, શાઇનિંગ થશે. અને ઘી પાછળથી નાખીએ ને તો ટેસ્ટ અલગ લાગે. આ એક રસ થઈ જશે. એવું નહીં કે હલાવીને ઉતારી દેવાનું, કારણ કે હજુ એ સહેજ રસ નીકળે છે, યાની સહેજ દૂધ બહાર છે, તો એ ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે હજુ હલાવવાનું છે. ખાંડ બી ઓગળી ગઈ, દ્રાક્ષ બી આપણે નાખી દીધી છે. હવે એને ઘી છૂટું પડે ત્યાં સુધી, અને તવાએથી છૂટું પડવું જોઈએ. તવાએથી જે આપણો દૂધીનો હલવો છે એ લસરે કેવો, થિકનેસ એની જોવાની એમ. હવે આ હલાવતા થોડું એક રસ થવા દેવાનું. અને ઘી ઉપરથી નાખ્યું છે ને એટલે એનો ટેસ્ટ ના આવે, એટલે એ શેકાઈ જાય. મતલબ 5 મિનિટ પહેલાં આપણે નાખી દેવાનું ઘી ઉપરથી. કુલ આપણે 3 ચમચી ઘી ગયું. પહેલાં 2 ચમચી ઘીમાં મેં દૂધીનો હલવો શેક્યો, એને બફાઈ બી ગયો, અને છેલ્લા 1 ચમચી મેં ઘી નાખ્યું. હવે તમે જો સાઈડ પર શાઇનિંગ છે, વચ્ચે બી શાઇનિંગ છે. આ ઘી જો હવે પેલો રેલો પાણીનો નથી, દૂધનો નથી. હવે ઘીનું ટપકું દેખાશે. જો આ થઈ ગયું. અને લસરેજ કેવું, લિક્વિડ નથી, થિકનેસવાળું લસરેજ, લિક્વિડ નહીં. જો આ ઘી હવે આપણો થઈ ગયો. તો પડી આ શાઇનિંગ બી આવી ગયું, અને આ ટેસ્ટ બી ઘીનો અંદર મિક્સ થઈ ગયો, અને આ ઘી બી બહાર છૂટું પડી ગયું. જે બહાર દૂધનો રેલો નીકળતો હતો એની જગ્યાએ આપણે આ ઘીનું રેલો નીકળ્યા. આ થિકનેસ થઈ ગઈ. દૂધીનો હલવો આપણો રેડી છે. કલર નથી નાખ્યો એટલે ગ્રીન નહીં દેખાય. કલર નાખવાની શું જરૂર, આપણે પેટમાં આપણા જ જવા દેવાનું. ફોટો પિક્ચર કરવા માટે કલર નથી નાખ્યો, બરાબર. એટલે બીના ગ્રીન કલર દૂધીનો હલવો તૈયાર છે. ઉપર ડ્રાયફ્રૂટ નાખી દીધું, ને ઇલાયચી ને જાયફળ એ નાખી દીધું. પછી થાળીમાં ઘી ચોપડીને ઠારી દીધું. ફ્રીજમાં થોડી વાર ઠંડુ થાય પછી મૂકવાનું, એને કાપા પાડીને.
અને ફ્રીજમાં મૂકો એ પહેલાં કાપા પાડી દેવાના અને ફ્રીજમાં મૂકી દેવાનું. તમારે 2 થી 3 કલાક ફ્રીજમાં રહેશે ને એટલે ચકતું પડી જશે અને ચકતું પછી ફ્રીજમાં ડબ્બામાં સ્ટોર કરવામાં સારું રહેશે. 1 મહિના સુધી બી સરખો રહે, સારો રહે, બધું પ્યોર છે. એટલે તૈયાર છે દૂધીનો હલવો, અને વગર કેમિકલ કલરવાળો, અને ગ્રીન કલર નથી નાખ્યો. ડ્રાયફ્રૂટ બી જે ભાવે એ નાખ્યું છે. અને મસ્ત વિન્ટરમાં બનાવીને દૂધીનો હલવો ખાવાની મજા જ અલગ છે.